નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। દ્વારકા બાદ ડાકોરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને નો એન્ટ્રી। હિન્દુ સંસ્કૃતિની ગરિમા જાળવી રાખવા મંદિર પ્રશાસનનો મહત્વનો નિર્ણય। યાત્રિકો પગપાળા માતાજીના દર્શને પહોંચ્યા। પાવાગઢમાં પવન સાથે ધોધમાર વરસાદ થતા રોપવે સેવા બંધ। બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ક્રેડિટ માળખામાં સુધારા સાથે ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારાયું। સિઝનમાં પહેલીવાર પાણીની આવક 1 લાખને પાર। ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી। ગુજરાતના જળાશયો પાણીથી છલકાયા। 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37% પાણીના જથ્થાનો સંગ્રહ। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। હાલોલમાં પ્રથમ વખત યોજાયેલ ઇસ્લામિક નોલેજ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। શ્રેષ્ઠ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। તો મોહમ્મદી સ્ટ્રીટ હૈદરી ચોક ખાતે યોજાયો ઇનામ વિતરણનો કાર્યક્રમ। 300 ઉપરાંત મુસ્લિમ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। 100થી વધુ બાળકો આ સ્પર્ધામાં વિજેતા બન્યા છે। તો મુસ્લિમ બાળકોના શ્રેષ્ઠ સંસ્કાર અને વિકાસ માટે યોજાઈ હતી આ સ્પર્ધામાં 1 થી 3 ક્રમના બંને ધોરણના 6 બાળકો સહિત 100 જેટલા વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા છે। ઇસ્લામ ધર્મમાં મહત્વ શું છે તે વિષય ઓબ્જેક્ટિવ પર સ્પર્ધા યોજાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। તો આયોજકો દ્વારા સરાહનીય કામગીરી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે। પ્રવાસન સ્થળ અને યાત્રાધામ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને તેમજ ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે। પાવાગઢની પેટર્ન પર ગિરનાર તળેટીમાં બંને તરફ પાથવે 3 મીટર પહોળો કરીને નવા પગથિયાનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠકમાં ગિરનાર પર પાણી વીજળીની વ્યવસ્થા ઊભી કરાશે। રાજ્યના નાના મોટા 22 તીર્થધામોમાં 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર સુવિધાના વિકાસ કામો અંગે ચર્ચા થઈ હતી। બીજી તરફ વાત કરીએ તો સંત સરોવરથી લાંકરોડા ડેમ સુધી સાબરમતી નદીને ભરેલી રાખવા માટે અંબોડ ખાતે રૂપિયા 220 કરોડના ખર્ચે 15 દરવાજાવાળું બરેજ બનાવવામાં આવશે। બરેજ બનાવવાથી 10 કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાયેલું રહેશે। બેરેજની લંબાઈ 230 મીટરની રાખવામાં આવશે। અંબોડ સાબરમતી નદીમાં બેરેજ બનાવવાથી આસપાસના ગામોના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે। 12 માસ પાણીથી સતત વહેતી રહેતી સાબરમતી નદી છેલ્લા 3 દાયકાથી સૂકી ભટ્ટ બની ગઈ છે। સાબરમતી નદીમાં પાણી સુકાઈ જતા તેને સીધી અસર નદી કિનારાના ગામોમાં ભૂગર્ભ જળ સ્તર પર પડી હતી, જેને પરિણામે સાબરમતી નદી કિનારાના આસપાસના 5 કિલોમીટર વિસ્તારના ભૂગર્ભ જળના 41 ફૂટ ઊંડા ઉતરી ગયા હતા। ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ કાર્ય સાથે અનેક અન્ય કામગીરી કરવાની ફરજ પાડવામાં આવે છે, જેમાં હવે વધુ એક કામગીરી સોંપવામાં આવી છે, જેમાં શિક્ષકોને નિપુણ ગુજરાત અંતર્ગત ધોરણ 1 થી ધોરણ 4માં ભણનારા નબળા બાળકો શોધવાના છે અને આ અભિયાન અંતર્ગત તારીખ 15 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન સર્વેક્ષણ કરવાનું છે। તેમજ તમામ બીઆરસી અને સીઆરસી દ્વારા દરેક શાળાને ઉપકરણ પહોંચતું કરવા જણાવવામાં આવ્યું છે। સાથે પોતાના કાર્યક્ષેત્રની શાળાઓને માહિતગાર કરે અને સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે જીસીઈઆરના નિયામક દિનેશ એસ પટેલે તાકીદ કરી છે। આમ શિક્ષણ સાથે શિક્ષકોના માથે વધુ એક સર્વે કરવાનો બોજ લાદવામાં આવ્યો છે। શિક્ષણ સાથે સર્વેનો આજ તેમજ પ્રારંભ થયો છે અને તારીખ 25 જુલાઈ સુધીમાં આ સર્વે પૂર્ણ કરવાનું આયોજન છે।
ભાવનગર જિલ્લામાં આષાઢ માસમાં સતત વરસાદને લીધે જળાશયોમાં પાણીની ધીમી ગતિએ સતત આવક વધી રહી છે. ભાવનગર જિલ્લામાં મુખ્ય એવા શેત્રુંજી ડેમની સપાટીમાં રોજ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચનો વધારો થયો છે અને ડેમની સપાટી વધીને 30.3 ફૂટને આંબી ગઈ છે. શેત્રુંજી ડેમમાં સવારથી જ પાણીની આવકમાં વધારો થયો હતો અને ઉપરવાસમાં જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી અગાઉ પાણીની આવક 4181 ક્યુસેક હતી, તે ઘટીને 807 ક્યુસેક થઈ જતા ડેમની સપાટી 24 કલાક અગાઉ 30.0 ફૂટ હતી, તે 3 ઇંચ વધીને 30.3 તેમજ 3 ફૂટ થઈ ગઈ છે. આ ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. આ ડેમ તેની કુલ જળ સંગ્રહ ક્ષમતા 78% વધુ ભરાઈ ગયો. બીજી તરફ વાત કરીએ તો રાજકોટ શહેરમાં રાંદરડા નર્સરી નજીક 29 હેક્ટરની જગ્યામાં એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા મનપા તંત્ર ગત બજેટમાં 200 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. તેમજ જે અંતર્ગત આ વર્ષથી પ્રાથમિક કામની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં 23.64 લાખના ખર્ચે કાંટાળા તારની ફેન્સિંગ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. દરેક મહિને મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં બપોરે 12 વાગે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્ક ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓમાં મુલાકાતીઓ ઝૂ ખાતે મુલાકાત માટે આવે. હાલ સુરતમાં આયાત થતી કુલ હીરાની રફમાંથી 35% જેટલી રફ આફ્રિકાના બોત્સવાનાથી આવે છે. બોત્સવાના સરકારે એવો નિયમ બતાવ્યો છે કે 2 કેરેટથી મોટી સાઇઝના રફ હીરા જેમને જોઈતા હોય તેવા હીરા વેપારીઓએ બોત્સવાનાના હીરામાં યુનિટો શરૂ કરવા પડશે. હીરા ઉદ્યોગમાં કી રો મટીરિયલ્સ તેમજ રફ હીરા છે, ત્યારે હીરા વેપારીઓએ તેમને ઉદ્યોગ શરૂ રાખવા દબાણવશ થઈને જબરદસ્તીથી બોત્સવાનામાં હીરાના યુનિટો શરૂ કરવા પડી રહ્યા છે. ગત ગુરુવાર રોજ શહેરની 5 સ્ટાર હોટલમાં કોમર્સ મંત્રી પિયુષ ગોયલની શહેરના હીરા ઉદ્યોગપતિઓ સાથે ગોષ્ઠી તેમજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હીરા વેપારીઓએ પિયુષ ગોયલને આ બાબતે પણ રજૂઆત કરી હતી. હીરા ઘસવાની આવડત એ કલા છે. સુરત આ કલાથી દુનિયાભરમાં જાણીતું છે. આ કલા જો વિદેશમાં જાય તો સુરતની રોજગારી પર અને વિદેશમાં કોમ્પિટિશન પણ વધી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2023ની ધોરણ 10 સાથે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં 20 સ્કૂલનું કંગાળ પરિણામ આવ્યું છે, એટલે કે પરિણામ 30%થી ઓછું છે. 20માંથી 4 સ્કૂલનું પરિણામ 0% છે. તેમજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાતી મુખ્ય જાહેર પરીક્ષામાં જે પણ સ્કૂલનું પરિણામ 30% કરતાં ઓછું આવતું હોય છે, તેવી શાળા પર જિલ્લા શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી ખાસ ધ્યાન આપે છે. બંને મળી સ્કૂલનું પરિણામ સુધારવાની નવી યોજના લવાય છે. દાખલા તરીકે સારું પરિણામ ધરાવતી સ્કૂલો ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોને દત્તક લઈ પરિણામ સુધારવા પ્રયાસ કરે છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સના એડમિશનના 2 રાઉન્ડ પૂર્ણ થયા છે. હવે 17 જુલાઈથી એડમિશનનો 3જો રાઉન્ડ શરૂ થશે. 17 અને 18 જુલાઈએ બીકોમ, બીબીએ અને બીસીએમાં વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે. 22 જુલાઈએ વિદ્યાર્થીઓને કોલેજ એલર્ટ કરવામાં આવશે. 22થી 25 જુલાઈએ ઓનલાઈન ફી ભરી શકાશે. 26 જુલાઈ સુધી કોલેજ પર ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ નવા રાઉન્ડ માટેની જાહેરાત કરવામાં આવશે. બીએડમાં 20 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે. 20 જુલાઈએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકશે. 22 જુલાઈએ પ્રોવિઝન મેરિટ લિસ્ટ જાહેર થશે. 26 જુલાઈએ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. 28 જુલાઈ સુધી ફી ભરવાની રહેશે. બીજી તરફ વાત કરીએ તો દેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદને કારણે ફળોના પાકને ભારે નુકસાન થયું હોવાનું વેપારીઓનું કહેવું છે. પાણી ભરાયેલા હોવાથી પાકની આવક પણ 50% થઈ ગઈ છે, જેના કારણે ફળોના ભાવમાં 30થી 40%નો વધારો થયો છે. શ્રાવણ માસ નજીક હોવાથી ફળોની માંગમાં વધારો થયો છે. આમ પણ માંગ સામે પુરવઠો ઓછો હોવાથી દરેક ફળના ભાવમાં 30થી 40% સુધીનો વધારો અત્યારથી થઈ ગયો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે શાકભાજી, ફ્રૂટ અને ધાનના પાકને ભારે નુકસાન થયું છે, જેના પગલે શહેરના નરોડા ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટની આવકમાં 50% જેટલો ઘટાડો થયો છે. થોડા સમય પહેલા જ નવી શરૂ થયેલી આકાશા એરની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ શનિવારે કલાક
ફ્લાઇટ 1 કલાક મોડી પડતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. મોડી રાત્રે એરપોર્ટ પર બંને પક્ષો વચ્ચે એટલી બોલાચાલી થઈ હતી કે એરલાઇનના મેનેજરને દોડી આવવું પડ્યું હતું. પેસેન્જરોનો રોષ જોઈ ગભરાઈ ગયેલા મેનેજરે એરપોર્ટ કંટ્રોલથી મેસેજ કરીને ફ્લાઇટની માહિતી મેળવી તો ખબર પડી કે આ ફ્લાઇટમાં વ્હીલમાં કોઈ પક્ષી ફસાઈ ગયો હોવાથી લેન્ડિંગમાં વિલંબ થયો છે, જેના કારણે આ ફ્લાઇટ મોડી પડી છે. આકાશા એરની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ શનિવારે વહેલી સવારે 42 કલાકે ટેક ઓફ થવાની હોવાથી 150 પેસેન્જરો રાત્રે 12 વાગે એરપોર્ટ પહોંચી ગયા હતા. માર્કિંગ ગણતરીપૂર્વક અને જે જંકશન પર ટ્રાફિક જામ થવાની સૌથી વધુ શક્યતા હોય ત્યાં જ તેનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ તો બે ટ્રાફિક જંકશન ખૂબ નજીક હોય અને રેડ સિગ્નલ ઉપર થોભેલા વાહનોની લાઇન આગળ જંકશન સુધી લંબાયેલી હોય તો આ સંજોગોમાં બોક્સ માર્કિંગ સૂચવે છે કે કોઈ પણ વાહન માર્ક કરેલા વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં કે થોડીક ક્ષણો માટે પણ ઊભું રહી શકશે નહીં. રોડ પર આ પ્રકારના માર્કિંગ સલામત અને શિસ્તબદ્ધ ટ્રાફિક માટે હોય છે. યુરોપના અનેક દેશોમાં આ પદ્ધતિ અમલમાં છે. બોક્સ માર્કિંગ કે બોક્સ જંકશન એ રોડ ટ્રાફિકને કંટ્રોલ કરતી એક ડિઝાઇન છે. તે 4 રસ્તા પર ટ્રાફિક જામને અટકાવે છે. જંકશનના 4 રસ્તા આવરી લેવાય એ રીતે પીળા રંગના ચોખંડા દોરેલા હોય છે. આ નિશાનીનો અર્થ એ થયો કે વાહન 4 રસ્તા પરથી સ્પષ્ટ સરળ રીતે પસાર થઈ શકે તેમ ન હોય તો આ વિસ્તારમાં પ્રવેશી શકે નહીં. સિગ્નલ ગ્રીન હોય તો પણ ડ્રાઈવર અહીં વાહન પરવાડ માટે પણ તેમજ ઊભું રાખી શકશે નહીં. અર્થાત સિગ્નલ ગ્રીન બતાવતું હોય તો પણ એટલા સમયમાં વાહન પસાર થઈ શકે તેમ ન હોય તો તે આ રીતે દર્શાવેલા એરિયામાંથી પ્રવેશી શકશે નહીં. કોર્પોરેશન સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરના 25 રસ્તા પર આવા બોક્સ માર્કિંગ બનાવે છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.